નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ શહેરમાં વકરી રહેલી ટ્રાફિક જામની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા 2 જાહેરનામા બહાર પાડવામાં આવ્યા, જે મુજબ ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। તો કંપનીની ખાનગી લક્ઝરી બસ માટે 7 જેટલા પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે। ઔદ્યોગિક રીતે વિકાસ પામી રહેલા ભરૂચમાં ટ્રાફિક જામનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે। ખાસ કરીને ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની પરિસ્થિતિ વકરી રહી છે। નેશનલ એક્સપ્રેસ વેનો એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ પણ ભરૂચ શહેર નજીક હોવાના કારણે અનેક વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થાય છે। આ તરફ દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતના કારણે મોટા ભારદારી વાહનો પણ શહેરને અડીને આવેલા માર્ગો પરથી પસાર થાય છે, જેના કારણે વારંવાર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। હાલ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ પણ ચાલી રહી છે, ત્યારે પરીક્ષાર્થીઓ ટ્રાફિક જામમાં ન અટવાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તારીખ 1 માર્ચથી ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી માલધારી ભારે વાહનોના પ્રવેશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થઈ શકશે નહીં। જો કે ખાનગી બસ અને એસટી બસને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે। નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધીનો માર્ગ બંધ હોવાને કારણે ભારદારી વાહનોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે। આ જાહેરનામું તારીખ 17 માર્ચ સુધી અમલમાં રહેશે। આ તરફ તંત્ર દ્વારા બીજું પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા કર્મચારીઓને લેવા અને મૂકવા જતી ખાનગી બસના ચાલકો માર્ગ પર ગમે તે સ્થળે બસ ઊભી કરી દેતા હોય છે, જેના કારણે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। તારીખ 1 માર્ચથી ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી માલધારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો। સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનો અવરજવર કરી શકશે નહીં। ખાનગી બસ અને એસટી બસને મુક્તિ અપાઈ। બોર્ડની પરીક્ષાને ધ્યાને તારીખ 17 માર્ચ સુધી જાહેરનામું અમલમાં રહેશે। કંપનીના કર્મચારીઓને લઈ જતી બસ માટે પણ 7 પિકઅપ પોઈન્ટ જાહેર કરાયા। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। આપના વિસ્તારમાં નાની મોટી બનતી ઘટનાઓને અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો। ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો। ભરૂચ જિલ્લાના દહેજ, અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી વિસ્તારમાં મોટા ઉદ્યોગો આવેલા હોવાના કારણે તેમજ હમણાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવેનું એક એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ ભરૂચ દહેગામ 3 રસ્તા ખાતે આપવામાં આવેલું હોવાના કારણે ભરૂચ શહેર ઉપર વાહન વ્યવહારના ટ્રાફિકનું અને ખાસ કરીને ભારે વાહનોના અવરજવરના કારણે ટ્રાફિક ઉપર ખૂબ જ ભારણ વધેલું છે। તદુપરાંત ભરૂચ શહેરમાં ભરૂચ શેરપુરાથી એબીસી ચોકડી સુધી એક નવીન ફ્લાયઓવર બ્રિજની પણ કામગીરી હમણાં ચાલુ છે। તેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધેલી છે અને કેટલીક વાર ટ્રાફિક જામ થવાના પણ પ્રશ્નો ધ્યાન ઉપર આવે છે। અને હાલના સંજોગોમાં ધોરણ 10 તથા 12ની પરીક્ષાઓ પણ ચાલુ થયેલી છે। તો આ જે પરીક્ષા કેન્દ્રો પણ આ રોડની આજુબાજુ વિસ્તારમાં આવેલા છે, તેમજ આ રોડની આજુબાજુમાં ઘણી રહેણાંક સોસાયટીઓ આવેલી છે કે જ્યાંથી પરીક્ષાર્થીઓ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પહોંચવા માટે આ રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે। એટલે આવા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ અગવડતા ના પડે અને કોઈ ટ્રાફિકની સમસ્યાનો એમને સામનો ના કરવો પડે, એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના રિપોર્ટ આધારે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરવ મકવાણા સાહેબે 2 જાહેરનામા બહાર પાડ્યા છે। એમાં એક જાહેરનામું છે એ ભારે વાહનોના ભરૂચ શહેરમાંથી પ્રતિબંધ માટેનું છે। આ જાહેરનામું છે આવતીકાલ 1 તારીખથી અમલમાં આવે છે અને એનો સમયગાળો છે સવારના 5 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે। આ જાહેરનામા મુજબ જે ભારે માલવાહક વાહનો છે કે જેમાં માલની હેરફેર કરવામાં આવે છે, એસટી બસ, કંપની બસ અને સ્કૂલ બસ સિવાયના ભારે વાહનો, એમને આ દહેગામ 3 રસ્તાથી નર્મદા ચોકડી સુધી અને નર્મદા ચોકડીથી દહેગામ 3 રસ્તા સુધી જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે। અને એનો આ પ્રતિબંધનો સમય છે સવારના 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી।
એટલે આ રીતે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટેનું એક જાહેરનામું ભારે વાહનો માટે પાડવામાં આવેલું છે અને આ સમયગાળામાં આ ભારે વાહનોને જવા માટે એક જુદા જુદા 3 ડાયવર્ઝન આપવામાં આવેલા છે. જેમ કે દહેજથી વડોદરા તરફ જવું હોય તો આવા ભારે વાહનો દહેજ ટાઉનથી આમોદ ચોકડી થઈ, કડોદરા ચોકડી થઈ, મુલેર ચોકડી થઈ, આમોદ થઈ, સરભણ ચોકડી થઈને વડોદરા જઈ શકશે. ત્યારબાદ દહેજથી સુરત જવું હોય આવા ભારે વાહનોને તો આ વાહનો દહેજ થઈ, રૈયાદ થઈ, પખાજણ થઈ, વાગરા થઈ, વિલાયત થઈ, દેરોલ થઈ, દયાદરા થઈ, નબીપુર થઈને સુરત કે અંકલેશ્વર તરફ જઈ શકશે. જ્યારે વિલાયત ખાતેથી એમને જો વડોદરા તરફ જવું હોય તો વિલાયતથી વડોદરા અને સુરત બંને તરફ જવા માટે એમને વિલાયત ચોકડીથી દેરોલ થઈ, દયાદરા થઈ, નબીપુર થઈ ત્યારબાદ વડોદરા કે સુરત એમને જ્યાં જવું હોય ત્યાં જઈ શકશે. એટલે આ રીતે ટ્રાફિકના સમસ્યાના નિવારણ માટે આ ભારે માલવાહક વાહનો માટેનું આ રીતનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અને આ જાહેરનામાથી તમામ ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને જે ઔદ્યોગિક વિસ્તાર આવેલી છે એ કંપનીઓના મેનેજરોને પણ જાણ કરવા માટે કાર્યવાહી ચાલુ કરી છે અને આ જાહેરનામાના અમલીકરણ માટે આવતીકાલથી જ સવારે 5 વાગ્યાથી પોલીસ બંદોબસ્ત લગાડી અને ચુસ્ત રીતે અમલવારી કરવામાં આવનાર છે. બીજું જાહેરનામું જે બહાર પાડવામાં આવેલું છે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા એ જે પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર, દહેજ એ વિસ્તારમાં જે કંપનીઓમાં કર્મચારીઓ કામ કરે છે અને એ કર્મચારીઓને લઈ જવા અને મૂકવા માટે જે કંપની બસો તથા બીજી અન્ય ખાનગી બસો માં જે અવર જવર કરે છે એના માટેનું છે. એ બસો છે એ હાલ ગમે ત્યાં ઊભી કરીને પેસેન્જરોને લઈ જઈ અને પેસેન્જરોને મૂકવા માટે ગમે ત્યાં ઊભી કરવાના કારણે ટ્રાફિક સમસ્યાનો પણ એક પ્રશ્ન ઉદ્ભવ થતો હતો. એટલે આ ખાનગી બસો કે જે કંપનીઓની બસો છે હવે ગમે ત્યાં ઊભી રાખવાના બદલે પેસેન્જરોને લેવા અને મૂકવા માટે ભરૂચ શહેરમાં 7 જેટલા પોઈન્ટ નક્કી કરવામાં આવેલા છે. જેમાં દહેગામ બાયપાસની બંને સાઈડથી પેસેન્જરનો એ લોકો લઈ પણ જઈ શકશે અને એમને છોડી પણ શકશે. તે જ રીતે જંબુસર બાયપાસ, મનુબર ચોકડી, મઢુલી સર્કલ અને એબીસી સર્કલની બંને સાઈડથી એ પેસેન્જરોને લેવા તથા મૂકવા માટેની છૂટ આપવામાં આવેલી છે. ત્યારબાદ જાડેશ્વર ચોકડીથી જે લોકોને બહાર જવું છે એમને સ્વામિનારાયણ મંદિર પાસેથી એ લોકો આ કર્મચારીઓને લઈ શકશે. જ્યારે જાડેશ્વર ચોકડી ઉપર છોડવા માટેનો પોઈન્ટ ઉમિયા અન્નપૂર્ણા હોટલ ઉપર આપવામાં આવેલો છે. આ 7 પોઈન્ટ સિવાય કોઈ પણ જગ્યાએ કોઈ પણ કંપનીની ખાનગી બસ કે બીજી અન્ય કોઈ બસ દ્વારા પેસેન્જરોને, સરકારી બસ સિવાય પેસેન્જરોને લેવા કે મૂકવા માટે જો એ બસ ઊભી રાખવામાં આવશે તો આ જાહેરનામા ભંગ અન્વયે એમના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટે આવતીકાલથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. અને આના માટે સ્થાનિક પોલીસ સ્ટેશન તથા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તમામને જાણ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.